એક આપણા ગામમાં એવો વડ હોય અને વડ ઉપર પછી કોયલું બેઠી હોય અને મીઠું મીઠું બોલતી હોય. જેના ગામમાં વડ છે એનું ગામ પણ બહુ સારું હોય અને સ્વસ્થ હોય. આને લગન ગાળો હોય કે કોઈ બી હોય ત્યારે બહારના લોકો આવતા હોય તો એ વડને દેખીને અને ગામને સ્વસ્થ ગણતા હોય છે કે વડ એટલો સારો છે અને કોયલો પણ બેઠી ટવકા કરતી હોય છે. હા, અને મિત્રો આ વડ છે ને કોઈ બહારનો નથી, આપણા ડીસા તાલુકાનો છે અને ખેરવાડા ગામમાં આવેલો છે. કદાચ જો તો તમે જોઈ લે. એક આપણા ગામમાં એવો વડ હોય અને વડ ઉપર પછી કોયલું બેઠી હોય અને મીઠું મીઠું બોલતી હોય. જેના ગામમાં વડ છે એનું ગામ પણ બહુ સારું હોય અને સ્વસ્થ હોય. આને લગન ગાળો હોય કે કોઈ બી હોય ત્યારે બહારના લોકો આવતા હોય તો એ વડને દેખીને અને ગામને સ્વસ્થ ગણતા હોય છે કે વડ એટલો સારો છે અને કોયલો પણ બેઠી ટવકા કરતી હોય છે. હા, અને મિત્રો આ વડ છે ને કોઈ બહાર